નમસ્કાર નિર્ભય ન્યૂઝની વેધર અપડેટમાં આપની સાથે હું મયુરી। અત્યારે જુલાઈ મહિનાની શરૂઆતમાં જે રીતનું ચોમાસું જે છે ગુજરાતને જોવા મળ્યું છે એ ધોધમાર ધમધોકાર ચોમાસું જે છે અને વરસાદ જે છે તે સાર્વત્રિક રીતે ગુજરાતભરમાં બધે જ વરસી રહ્યો છે અને આ બધાની વચ્ચે ક્યાંક મેઘરાજાનો પ્રકોપ પણ આપણે જોયો, જ્યાં ઠેર ઠેર પાણી ભરાયા અને તમામ જે શહેરો અને ગ્રામ્ય વિસ્તારો બધે જ મેઘરાજાએ જાણે એક પ્રકારે પ્રકોપ જે છે તે વરસાવ્યો છે। ત્યારે હવે જોવાનું છે કે આગામી દિવસોની અંદર ગુજરાતના કયા જિલ્લામાં કેવા પ્રકારની વરસાદની સ્થિતિ હવે રહેવાની છે। એટલા માટે કેમ કે જે અગાઉ સિસ્ટમની વાત થઈ હતી કે સિસ્ટમ લગભગ 3 થી 4 જેટલી સક્રિય હતી, પરંતુ શું એ જ સ્થિતિ જે છે એ યથાવત રહેવાની છે કે કેમ તે જાણવાનો વિંડીના માધ્યમથી પ્રયાસ કરીશું। તો જે રીતે અત્યારે આ વિંડીનું જે સ્થિતિ જે છે અહીંયા જોવા મળી રહી છે તે આપ જુઓ। અગાઉ જે છે અગાઉના દિવસોની અંદર આપણે જ્યારે વાત કરતા હતા કે કેવા પ્રકારનું ચોમાસું જોવા મળશે, તો સિસ્ટમ જે છે અહીંયા સક્રિય આપણને થયેલી જોવા મળતી હતી અરબ સાગરની અંદર, પરંતુ એ સિસ્ટમ જે છે ગુજરાતમાંથી ક્યાંક હટી ગયું હોય એવું લાગી રહ્યું છે। અત્યારે બિલકુલ ચોમાસાની જે આગાહી જે પ્રકારની હોય એ આગાહી મુજબની વાતાવરણ જે છે એ અહીંયા જોવા નથી મળી રહ્યું। તો હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે ફક્ત દક્ષિણ ગુજરાતમાં જ સ્થિતિ જે છે તે જોવા મળવાની છે। અત્યારે આપ અહીંયા જોઈ શકો છો કે આ એક ભૂરા રંગની જે એક સિસ્ટમ જે છે એ અહીંયા જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતની તરફ। આ સુરત છે, નવસારી, વલસાડ, વાપી, વ્યારા, આહવા, આ ડેડિયાપાડા, નર્મદા જિલ્લા બાજુ જે એક સિસ્ટમ જે છે અહીંયા આપણને જોવા મળી રહી છે, રાજપીપળા બાજુ અને ત્યારબાદ અહીંયા જે મહારાષ્ટ્રનો જે ભાગ અહીંયાથી જે શરૂ થાય છે, આ નાસિકનો જે ભાગ શરૂ થાય છે, મુંબઈ, બોઈસર જે શરૂ થાય છે વિસ્તાર, ત્યાં આ સિસ્ટમ જે છે અહીંયા કવર કરી રહી છે। એટલે એવું કહી શકાય કે આગામી દિવસોની અંદર દક્ષિણ ગુજરાતની અંદર એક વરસાદની જે સિસ્ટમ જે છે તે આપણને જોવા મળશે, પરંતુ એ વરસાદ જે છે એ ગુજરાતના અન્ય ભાગોમાં શા માટે જોવા નથી મળી રહ્યો તે એક હવે મોટો સવાલ બની રહેવાનો છે। કેમ કે તમે જોઈ શકો છો કે ક્યાંય પણ ગુજરાતમાં અત્યારે વરસાદની જે સિસ્ટમ જે અગાઉ સક્રિય હતી એ પ્રકારનો માહોલ અત્યારે અહીંયા જોવા નથી મળી રહ્યો। એટલે ધોધમાર વરસાદમાં હવે ક્યાંક બ્રેક લાગવાની છે એવું ક્યાંક જોવા મળી રહ્યું છે। અત્યારે આ વિંડીની સિસ્ટમ પરથી આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ અત્યારે અણસાર નથી લાગી રહ્યા વરસાદના। આપ જોઈ શકો છો કે અહીંયા જે કચ્છનો જે ભાગ છે, આ ઉત્તર ગુજરાતનો જે ભાગ છે, અહીંયા ક્યાંય પણ હાલ પૂરતી તો સિસ્ટમ જે છે તે સક્રિય હોય તેવું લાગી નથી રહ્યું। અત્યારે આપ જોઈ શકો છો કે આજની જ વાત કરી રહી છું અને જ્યારે સવારનો 9 વાગ્યાનો આ સમય છે, ત્યારે સવારના 9 વાગ્યાનો જે સમય છે એ મુજબની સ્થિતિ કંઈક આ પ્રકારની જોવા મળી રહી છે। જે પ્રકારે સિસ્ટમની આપણે વાત કરીએ છીએ, અરબ સાગરની અંદર અગાઉ સિસ્ટમ સક્રિય હતી, એ સિસ્ટમ જે છે હવે નબળી પડી ગયું હોય તેમ લાગી રહ્યું છે। જે રીતે મેં તમને જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં જે સિસ્ટમ જે છે એક બનેલી એ જોવા મળી રહી છે, હવે એ ધીમે ધીમે ઉપર તરફ જો જઈ રહી છે તો વડોદરામાં ક્યાંક વરસાદ પડી શકે છે, ત્યારબાદ મધ્ય ગુજરાતમાં ક્યાંક વરસાદ ક્યાંક જોવા મળી શકે છે, ગોધરા બાજુ જે છે તે પણ એક સિસ્ટમ બનેલી હોય તેવું લાગી રહ્યું છે। અને બીજી તરફ રાજસ્થાન તરફથી થોડા વાદળો જે છે વરસાદી વાદળો એ ખેંચાઈને મધ્ય ગુજરાત પર અસર પાડતા હોય એવું ક્યાંક લાગી રહ્યું છે। ક્યાંક ઉત્તર ગુજરાતમાં પણ છૂટો છવાયો ક્યાંક વરસાદ પડી શકે છે। આપ જોઈ શકો છો કે આ ઉદયપુર છે, ઉદયપુરથી વરસાદી પવનો જે છે એ ક્યાંક આવીને અત્યારે ઉત્તર ગુજરાત બાજુ, થરાદ બાજુ જે છે એ આવી શકે તેમ લાગી રહ્યું છે। બાકી શહેરોમાં, અમદાવાદમાં જે પ્રકારનો માહોલ આપણે જોયો વરસાદી માહોલ, એ વરસાદી માહોલ ધીરે ધીરે ઓછો જોવા મળશે, જોર જે છે એ ધીરે ધીરે ઘટતું અહીંયા જોવા મળી રહ્યું છે। એટલે એવું કહી શકાય સ્વાભાવિકપણે કે સિસ્ટમનું જોર જે છે હવે ધીરે ધીરે જેમ જેમ દિવસો આગળ વધશે તેમ તેમ ક્યાંક નબળું પડશે। એટલે હવે ચોમાસાને ક્યાંક બ્રેક લાગે એ પ્રકારની અહીંયા સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। એટલે જ્યારે આજનો દિવસ જ્યારે પસાર થાય તો કેવા પ્રકારની સ્થિતિ જે છે ધીરે ધીરે સ્થિતિમાં પરિવર્તન આવે છે કે કેમ તે આપણે જોઈશું। તો આપ જોઈ શકો છો કે કઈ રીતે આજનો 9 તારીખનો જે આખો દિવસ છે તેમાં આ પ્રકારે જે છે કોઈ ફેરફાર નથી, ફક્ત દક્ષિણ ગુજરાતમાં કોઈ સિસ્ટમ એક્ટિવ હોય તેમ લાગી રહ્યું છે। હવે આ 10 તારીખની આપણે વાત કરીએ, આવતીકાલની શુક્રવારની આપણે જ્યારે વાત કરીએ તો કેવા પ્રકારની સ્થિતિ, તો બિલકુલ એ જ પ્રકારની સ્થિતિ આપ વિંડીમાં અહીંયા જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાત ઉપર જ અસર જે છે તે જોવા મળી રહી છે। ત્યારબાદ થોડા પવનો જે છે એ પવનો અહીંયા સૌરાષ્ટ્ર બાજુ ફૂંકાઈ રહ્યા છે, ક્યાંક અહીંયા જૂનાગઢમાં થોડે ઘણે અંશે અસર જે છે તે જોવા મળી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ એના પછી આ જે ચોમાસું જે છે એ ક્યાંય ઉત્તર તરફ નથી વધી રહ્યું,
એ ક્યાંય કચ્છ બાજુ નથી વધી રહ્યું, ઉત્તર ગુજરાત જે છે ત્યાં નથી વધી રહ્યું, પરંતુ સુરત જે છે એ સુરતવાસીઓને ખાસ ધ્યાન રાખવાનું છે. અત્યારે સુરતના લોકો સૌથી વધુ કફોડી સ્થિતિમાં મુકાયા છે. અત્યારે સુરતમાં ખાડીપુરની જે સ્થિતિ છે તેના લીધે લોકો જે ત્રાહિમામ થયા છે, ક્યાંક એ જ સ્થિતિ જે છે હજુ આગામી દિવસોની અંદર વધે તેવી શક્યતાઓ અહીંયા લાગી રહી છે. કેમ કે જે સિસ્ટમ દક્ષિણ ગુજરાત ઉપર જે સક્રિય થયેલી છે એ ત્યાં જ સ્થિર થયેલી છે. એટલે એવું લાગી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતના લોકોને જ ખાસ સાવચેતી રાખવાની છે, તેમને એલર્ટ રહેવાનું છે એવું ક્યાંક અત્યારે હાલ તો લાગી રહ્યું છે. આપ જોઈ શકો છો કે 10 તારીખની આ પ્રકારની સવારની જે સ્થિતિ જે છે એ જોવા મળી રહી છે કે જ્યાં આખો વાપીનો ભાગ છે, સુરતનો જે ભાગ જે છે એ અહીંયા કવર થઈ રહ્યો છે. એટલે સિસ્ટમની અસર ત્યાં આપણને ખાસ અહીંયા જોવા મળી રહી છે. ત્યારબાદ આપણે 11 તારીખની જ્યારે વાત કરીએ છીએ તો 11 તારીખે શું સ્થિતિ જોવા મળશે હવે? તો 11 તારીખમાં તમે જોઈ શકો છો કે ફરી એ જ સ્થિતિ જે છે, કોઈ અહીંયા ફેરફાર નથી. દક્ષિણ ગુજરાત જે છે, દક્ષિણ ગુજરાતમાં કેમ કે આ મહારાષ્ટ્રનો જે ભાગ જે છે, નંદુરબાર, માલેગાંવ, નાસિક, જે આ જલગાંવ તરફ જે આખી જે સિસ્ટમ બનેલી છે તેના કારણે દક્ષિણ ગુજરાત કે જે બિલકુલ તેને અડીને આવેલું છે મહારાષ્ટ્રને, અને એટલા માટે સુરત અને તેની આસપાસના જે તમામ વિસ્તારો છે, વાપી છે, તો એ તમામ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં જિલ્લાઓની અંદર હજુ પણ ધોધમાર વરસાદ આગામી સમયની અંદર જોવા મળવાનો છે આપણને. એટલે સતત એવું લાગી રહ્યું છે કે આજથી શરૂ કરીને આગામી 2 થી 3 દિવસ સુધી ક્યાંક વરસાદ ઉપર બ્રેક હવે વાગી રહી છે એવું લાગી રહ્યું છે, જે ખેડૂતોને કદાચ ચિંતા કરાવી શકે. કેમ કે ખેડૂતો કે જે વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા હતા, અગાઉ જૂનમાં વરસાદ ખેંચાઈ ચૂક્યો છે, ચોમાસું ખેંચાઈ ચૂક્યું છે, ક્યાંક એવું લાગી રહ્યું છે કે અલ નીનોની અસર હવે ધીરે ધીરે દેખાય એવું લાગી રહ્યું છે અહીંયા. હવે રવિવારની જે સ્થિતિ છે તે પણ ક્યાંક જોઈ લઈએ આપણે. તો બિલકુલ રવિવારની જે 12 તારીખની સ્થિતિ છે તે પણ આ જ પ્રકારની છે કે જ્યાં દક્ષિણ ગુજરાત જે છે, દક્ષિણ ગુજરાતમાં આખું કવર થઈ રહ્યું છે એ વરસાદની સિસ્ટમથી. પણ એના સિવાય પછી આપણે આખા ગુજરાતને આપણે જોઈએ, આખા ગુજરાતની સ્થિતિ જ્યારે આપણે જોઈએ છીએ તો આખા ગુજરાતની સ્થિતિ એ પ્રકારની તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછી અહીંયા જે સિસ્ટમ જે છે તેની અસર લાગી રહી છે. પરંતુ તેમ છતાં હવે રવિવારનો જ્યારે દિવસ જે છે થોડુંક અહીંયા પરિવર્તન આપણે ગણાવી શકીએ. કેમ કે દરિયાકાંઠો જે છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ત્યાં ધીમે ધીમે અમુક સિસ્ટમ જે છે તેના કારણે વેરાવળ બાજુ વરસાદ આવી શકે છે, પોરબંદર બાજુ વરસાદ આવી શકે છે, જૂનાગઢનો જે ભાગ જે છે અને ઓખા સુધીનો જે દરિયાઈ પટ્ટો છે ત્યાં જે અસર જે છે થોડી ઘણી છૂટો છવાયો વરસાદ, હળવો વરસાદ પડી શકે તેવું આપણે કહી શકીએ. પરંતુ એના સિવાય ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે ચોમાસામાં જે પ્રકારની સ્થિતિ અપેક્ષિત હતી એ પ્રકારની સ્થિતિ હવે જોવા નથી મળવાની ક્યાંક એવું લાગી રહ્યું છે. એટલે ધીરે ધીરે ક્યાંક આ અલ નીનોને જવાબદાર તો ગણી શકાય. હવે આ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ જોઈ લઈએ. જે વિસ્તારમાં વરસાદ નથી તેના માટે ક્યારે કઈ તારીખમાં વરસાદની આશા રાખી શકાય? સૌપ્રથમ તો આપને એ જણાવી દે કે આ વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ હતો. એટલે જ્યારે પણ સાર્વત્રિક રાઉન્ડ આવે એટલે સ્વાભાવિક રીતે 75-80% વિસ્તારને લાભ મળતો હોય. કેમ કે ગુજરાત આમ પણ રાજ્ય છે એ વિસ્તારની દ્રષ્ટિએ મોટું છે, એટલે સાર્વત્રિક રાઉન્ડમાં પણ 20-25% વિસ્તાર છે એ વરસાદથી વંચિત રહેતા હોય ને એવું જ કંઈક આ રાઉન્ડની અંદર થયું છે. આ રાઉન્ડની અંદર જોવા જઈએ તો સાર્વત્રિક જે સારો વરસાદ થયો છે, અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થયો, જેમ કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય, સાથે અમુક જગ્યાએ ઓછો વરસાદ પણ છે, એટલે કે વાવણી લાયક નથી, 1 ઇંચ આસપાસ પણ વરસાદ છે, અને અમુક વિસ્તાર સાવ કોરા પણ છે. જેમાં ખાસ કરીને ઓછા વિસ્તાર વાળા વાત કરવા જઈએ તો પોરબંદર જિલ્લાના ઘણા બધા ગ્રામ્ય વિસ્તાર એવા છે કે ત્યાં વરસાદનું પ્રમાણ નથી અથવા તો ઓછો છે. એવી જ રીતે દ્વારકા, જામનગરમાં પણ મોટા ભાગના વિસ્તારની અંદર વરસાદની ઘટ છે. સુરેન્દ્રનગર, મોરબીમાં પણ આમ એકંદરે વરસાદ થયો છે, પણ અમુક વિસ્તારમાં વરસાદ ઓછો છે. અને કચ્છ જિલ્લાની અંદર જોવા જઈએ તો એક વાગડ વિસ્તાર છે. અમે ઘણા સમયથી આપણે જણાવતા હતા કે એક વાગડ વિસ્તાર છે, રાપર તાલુકો છે, એની અંદર વરસાદ જોવા મળી શકે. એવી રીતે ગત રાત્રે એટલે કે 6 જુલાઈ 2026 રાતે ક્યાંક વરસાદનું પરફોર્મન્સ જોવા મળ્યું. બાકીના વિસ્તાર બાકી છે. ઉત્તર ગુજરાતમાં પણ મોટાભાગે વરસાદની ઘટ હતી, પણ ગઈ રાત્રે પાટણ સહિતના વાવથરાદ જેવા વિસ્તારની અંદર સારો વરસાદ નોંધાયો છે. ભાભર તાલુકાની અંદર પણ વાવણી લાયક વરસાદ ગત રાત્રિના થયો હતો. એમ ઘણી જગ્યાએ વરસાદ બાકી હતો. ત્યાં આપણે ઘણા સમયથી માહિતી આપતા હતા કે 7 તારીખ સુધીમાં ઘણી જગ્યાએ થશે. એમ 6 તારીખે રાત્રે પણ થયું, આજે 7 તારીખે પણ અનેક જગ્યાએ વરસાદ થયો, છતાં પણ વરસાદના વિસ્તારો બાકી છે. હવે અત્યારે જો સિસ્ટમની વાત કરવા જઈએ તો સિસ્ટમ છે એ હવે ધીમે ધીમે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે. એટલે સૌરાષ્ટ્રમાં જ્યાં
અમુક વિસ્તારમાં વરસાદ વધારે પડતો હતો, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતો હતો, ત્યાં હવે આજે મોડી રાત્રેથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે અને આવતીકાલે બપોર પછીથી વરાપ જેવો માહોલ પણ સૌરાષ્ટ્રની અંદર જોવા મળી શકે છે. પણ હજુ દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે, જેમાં સુરતથી લઈને મહારાષ્ટ્રના મુંબઈ સુધીના તમામ વિસ્તાર, એમાં ડાંગ, આહવા હોય, વલસાડ હોય, નવસારી, વાપી હોય, તમામ વિસ્તારની અંદર હજુ આવનારા 24 કલાક સુધી એટલે કે આવતીકાલે 8 તારીખે મોડી રાત સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે. દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં તો આવનારા 24 કલાકની અંદર આપણે ઈચ્છા ન થાય એવા વિડીયો પણ સામે આવી શકે છે. ખૂબ અતિભારે વરસાદ વરસી શકે છે. એટલે ખાસ આજની રાત એવી છે કે નીચાણવાળા વિસ્તારમાં લોકોએ સાવચેત રહેવું, એનડીઆરએફની ટીમે પણ સાવચેત રહેવાની જરૂર છે, સતેજ રહેવાની જરૂર છે. તંત્ર પણ ખડે પગે અત્યારે રહે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે, કેમ કે અત્યારે વરસાદ એ પ્રકારે પડવાનો છે. હવે આ સિસ્ટમ છે એ આવનારા 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાત ઉપર થઈ અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ઉપર થઈને ઉત્તર પૂર્વ દિશામાં આગળ નીકળી જવાની છે. પછી આવતીકાલે 8 જુલાઈ 2026ના રોજ સાંજેથી ગુજરાતની અંદર વરાપનો માહોલ જોવા મળશે અને આપણે વરસાદની તીવ્રતા વિસ્તારમાં ઘટાડો થઈ જશે. જોકે આ સિસ્ટમ આપણાથી દૂર નીકળીએ પછી ગુજરાતમાં વરાપ હશે, કોઈ બીજા વરસાદના રાઉન્ડની શક્યતાઓ હમણાં હાલ પૂરતી નથી. હા, એક વાત અલગ છે કે આવડી મોટી સિસ્ટમ 700 HPA લેવલથી પસાર થઈ હોય એટલે એનો અમુક ભેજ હોય, એને કારણે રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદ ચોક્કસથી ચાલુ રહેશે. પણ એ છૂટાછવાયા વિસ્તાર હોય, સીમિત વિસ્તારમાં હોય અને વરસાદની તીવ્રતા છે એ પણ ઓછી હોય, હળવા મધ્યમ વરસાદ છે એ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે. કેમ કે આ ભેજનું પ્રમાણ પણ છે, સાથે ઓફશોર ટ્રફ હોય છે, એ મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પણ અત્યારે સક્રિય છે. એટલે 15 તારીખ સુધી આ પ્રકારના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે. જોકે બંગાળની ખાડીની અંદર એક નવી સિસ્ટમ બનવા જઈ રહી છે. જે સિસ્ટમનો જો ટ્રેક ચેન્જ ન થાય તો અત્યારે જોવા જઈએ તો એમાં ઘણા મતાંતર છે, કદાચ ટ્રેક ચેન્જ પણ થાય, ન પણ થાય. જો ટ્રેક ચેન્જ ન થાય તો આવનારા દિવસની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં જ્યાં વરસાદ નથી ત્યાં કચ્છનો વિસ્તાર અને ઉત્તર ગુજરાત સાથે મધ્ય ગુજરાતની અંદર પણ 15 થી 20 જુલાઈ 2026 વચ્ચે એક મધ્યમથી સારા વરસાદનો રાઉન્ડ આવી શકે છે. એટલે આ પ્રકારે હજુ પણ એક વરસાદનો રાઉન્ડ આવવાનો છે. જોકે ચોમાસાની જે શરૂઆત થઈ છે, જે વિસ્તારમાં વરસાદ નથી એવા વિસ્તારના ખેડૂતે બહુ ડરવું નહીં. એવું એનો મતલબ એવો નથી કે આ વખતે આ રાઉન્ડની અંદર વરસાદ નથી થયો તો હવે આખું વર્ષ નથી થવાનો. ઘણી વખત એવું બનતું હોય કે એક રાઉન્ડમાં ન થયો હોય તો નેક્સ્ટ બીજા રાઉન્ડની અંદર વારો આવી શકે, પણ દુષ્કાળ કોઈ જગ્યાએ પડવાનો નથી. એટલે કોઈ ડરશો નહીં. વરસાદ છે આ રાઉન્ડમાં નથી થયો, ત્યાં બીજા રાઉન્ડની અંદર દ્વારકાધીશને લાભ આપે એવી આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ છીએ. પણ હજુ જુલાઈની અંદર 2 રાઉન્ડ છે, જેમાં 15 થી 20 જુલાઈમાં પણ એક રાઉન્ડ છે અને ત્રીજો રાઉન્ડ હશે એ 25 થી 31 જુલાઈમાં હશે. એમાં પાછો 25 થી 31 જુલાઈમાં છે એ પણ સાર્વત્રિક હશે અને એમાં ખૂબ સારા વરસાદની પણ સંભાવનાઓ છે. જે 15 થી 20 જુલાઈ વાળો રાઉન્ડ છે તેમાં હળવાથી મધ્યમ વરસાદ હશે અને ઓછા વિસ્તારમાં હશે. એટલે એમ આ પ્રકારે આખો જુલાઈ મહિનો રહેવાનો છે. જુલાઈ મહિનામાં કન્ટિન્યુ વરસાદ આવતા જ રહેશે. વચ્ચે ગેપ આવે તો પણ 2-5 દિવસ કે 7 દિવસનો ગેપ હોય, બહુ મોટો ગેપ નહીં જોવા મળે. એટલે આખું વરસાદનું ચિત્ર આ છે. ખાસ કરીને અત્યાર સુધી જે વિસ્તાર વરસાદથી વંચિત રહ્યા છે એને હવે આવતીકાલથી બહુ આશા રાખવાની નથી. 15 તારીખ પછીથી આશા રાખી શકે છે. અને જે વિસ્તારમાં વધુ વરસાદ પડતા હતા, ઘણા ખેડૂતોને એવું છે કે વરસાદ થઈ ગયો છે, વાવણી બાકી છે, પણ હવે ખેતરમાં જવું કેમ કે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે, એને હવે આવતીકાલે સાંજેથી પછી વરાપ મળવાનું ચાલુ થઈ જશે ને એ ખેડૂતો છે વાવણી કરી શકશે. એટલે ખાસ હાલનો વરસાદ અને આવનારા દિવસના વરસાદ વિશેની ટૂંકી માહિતી હતી એ મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. તો આ જ પ્રકારની વેધર અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝની સાથે. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.